પરમાત્મા અદ્ભુત રૂપ ધારણ કરીને ઠાકોરજી પધાર્યા. પ્રભુ આવે એટલે આનંદ જ થાય. માં દેવકીએ ભગવાન ઠાકોરજીને થોડી વાર માટે પોતાની ગોદમાં ભગવાનને રમાડ્યા. વસુદેવજી મહારાજે એક બહુ સરસ વાત કરી કે મેં બાળકો બહુ જોયા છે, પણ આવું બાળક નથી જોયું. આટલું સરસ બાળક કેટલું દેદીપ્યમાન છે. પેલા તો ભગવાન ચતુર્ભુજ પ્રગટ થયા અને પછી પરમાત્મા નાના બાળકના રૂપમાં આવ્યા છે. ભગવાનના પ્રાગટ્યનો પરમ શોભન કાળ હતો. પ્રભુ પધાર્યા. સર્વ ગુણોથી ભરેલો એ પવિત્ર પરમ કાળ અને એ રાત્રિના સમયે પ્રભુ આવ્યા. જેના ચરણારવિંદમાં અનેક ચિહ્નો હતા. તમદ્ભુતં બાલકમં બુજેક્ષણં ચતુર્ભુજં શંખ ગદાર્યુધાયુધમ શ્રી ગલશોભિકૌસ્તુભં પીતાંબરં સાયપયોગશોભનम् गागर में सागर भर आयो ब्रह्म यशोदा के घर आया. ભગવાન જાણે પધાર્યા છે ત્યારે આખું એક વાતાવરણ દિવ્ય બની ગયું છે. પણ આજે ઘટના કેવી ઘટી તો કહે છે ગાગર મેં સાગર ભરાયો. યમુના ભરને લગી ઉછાલે સાગર સ્વયં નદી તટ આયા. આ દુનિયામાં આપણે સાંભળ્યું છે કે નદીઓ જ્યાંથી પ્રગટ થાય ત્યાંથી એનું ચાલવાનું, એનું ગતિ એના ઉદ્ગમ સ્થાનથી લઈ અને એનું ગંતવ્ય સ્થાન કેવલ સમુદ્ર હોય છે. સમુદ્ર સુધી પહોંચે છે. પરંતુ આજે આપણને વિશેષ આનંદ થાય કે નદીઓ સાગરને મળવા દોડતી હતી સાંભળ્યું હતું, પણ આજે સમુદ્ર સ્વયં નદીઓ પાસે આવ્યો એવું પહેલી વખત બન્યું છે. આ જીવાત્મા ભગવાનને મળવા દોડતો જાય દોડતો જાય દોડતો જાય આપણે સાંભળતા હતા, પણ આજે પરમાત્માની ઈચ્છા થઈ તો પરમાત્મા વૃંદાવનમાં ગોકુળમાં ભગવાન સ્વયં પોતે આપણા જેવી બધી નાની નાની નદીઓને મળવા માટે સ્વયં સમુદ્ર પોતે આ સંસારમાં આવ્યા છે. ભગવાન પધાર્યા. જ્યારે પ્રભુ આવ્યા છે બધાને આનંદ બહુ થયો. નંદ બાબાના ઘરે આનંદની ઉજવણી થઈ રહી છે. નંદસ્વાત્મજ ઉત્પન્ને જાતહલાદુ મહામના
નંદ બાબાના ઘરે જ્યારે દીકરાનો જન્મ થયો, બહુ બધા લોકોને આમંત્રિત કર્યા. નંદ બાબાએ બ્રાહ્મણો આવ્યા છે, સુત માગધો બંદીજનો આવ્યા છે. નંદ બાબાએ બધા જ લોકોને દાન અને પુણ્ય કર્યા છે. બ્રાહ્મણોને ખૂબ ધન આપ્યા છે. ગ્રંથોમાં લખ્યું છે નંદ બાબાએ દીકરાના જન્મોત્સવ પ્રસંગે બ્રાહ્મણોને 2 લાખ ગાયો દાનમાં આપી છે. અને એ પણ કેવી ગાયો? દૂધ દેતી બંધ થાય ને હવે દાનમાં આપી દો એવી નહીં. નહીં તો આપણે તો દાનમાં કેવું દેવાનું ખબર? આપણે હાલે નહીં એવું હોય ને આપણે દાનમાં દઈ દઈએ પાછા. આપણે કેટલા મોટા દિલવાળા માણસ છીએ, જે આપણે કામમાં નથી આવે એવું દાનમાં દઈ દઈએ. માણસની દાન દેવાની ભાવના સાત્વિક હોવી જોઈએ. દાન દેવાથી માણસનું એ મન આનંદનો અનુભવ કરે છે કે મેં કશું આપ્યું. હું ગઈકાલે એક પ્રધારમણીમાં ગયો, લગભગ ધર્મેશભાઈ ઘરે હતા, કદાચ ધર્મેશભાઈ ઘરે જ હતા ને કાલે. તો મેં કાલ ત્યાં ગયો તો એમના માતુશ્રી હતા, વયોવૃદ્ધ છે, સવારથી કથા સાંભળતા હોય, ગમે ત્યાં કથા હોય, મને કે અમારા ઘરમાં આખો તમારી જ કથા હાલતી હોય. તો કે એમાં નંદ ઉત્સવ આવે કે રૂકમિણી વિવાહ આવે તો અમને બોલાવીને કે પૈસા આપો, અહીંયા દાન કરવું છે આપણે. એ ટીવી પાસે દાન મૂકે મારું, બોલો એની ભાવના કેટલી સારી માણસની, કે ભલે કથા ગમે ત્યાં ચાલે છે, અહીંયા પછી એ લોકો સમજીને લઈ લે, પછી એ પૈસા જે કરતા હોય તે. પણ એક આ ઉંમરે પહોંચ્યા પછી પણ કથા ટીવીમાં જોતા જોતા પણ જેને દાન દેવાની ઈચ્છા થાય, એ જીવ કેટલો મોટો છે. તો નંદ બાબાએ 2 લાખ ગાયો દાનમાં આપી છે. અને મારે તમને એટલું કહેવું છે આજે કે જે કાંઈ વસ્તુ દાનમાં દેવાનો સમય આવે ને ત્યારે ઓછું દેવું, પણ જે દેવું એ સારામાં સારું દેવું. કોઈ પણ માણસને તમે દાન દો, સારામાં સારું દાન દેવું, ભલે ઓછું દો. 5 વસ્તુ દેવાની ઈચ્છા થાય તો એ 5 ન દેવી, 2 જ દેવી, પણ 2 એવી દેવી કે માણસ પહેરે ત્યાં સુધી તમને અંતરમાંથી આશીર્વાદ દેતો રહેવો જોઈએ. વસ્તુને વાપરે ત્યાં સુધી તમને આનંદથી તમને આશીર્વાદ દેતો રહેવો જોઈએ. પણ આપણે કેવું થાય છે કે આપણે આપણા માટે કંઈ લેવાનું હોય તો વાંધો ન આવે, પણ ભગવાન હાટું કે કંઈક દેવાનું હોય કોઈને તો પછી એમાં તો આપણે પછી એમાં બધી જ પ્રકારની કેટેગરી આવે. પોતાને ખાવાની હોય સોપારી મોંઘી આવે, ભગવાનને દેવાની કમળ કાકડી જેવી આવે. પૂજાની હોપારી આપો, દુકાન જઈને શું કે પૂજાની હોપારી આપો, નાની નાની. કમળ કાકડી થોડીક મોટી લાગે, આટલી હોપારી ભગવાનને આપે, જાણે ભગવાનને આખી હોપારી ચગળવાની હોય. જેટલી ભાવના તમને પોતાના શરીરને શણગારવાની છે, જેટલી સારી વસ્તુ તમારા માટે લઈ આવવાની ભાવના છે, એટલી જ સારી વસ્તુ તમે પણ પરમાત્મા પાસે પણ લઈ આવો, પરમાત્મા માટે પણ લઈ આવો, બીજાને જેને દેવું છે એના માટે પણ સારું લઈ આવો. ખાલી કહેવા ખાતર નહીં, આપવા ખાતર નહીં. આજે એના માટે મને 2 વ્યક્તિઓને યાદ કરવાની ઈચ્છા થાય. અમારે એક જંતી બાપાનો પરિવાર, જંતી બાપા, અમારો જયભાઈ ને ના ધર્મપત્ની એકતાબેન, ઠાકોરજી માટે જ્યાં જ્યાં કથા હોય, જંતી બાપા અને અમારે પુષ્પમાં કથામાં આવે તો ઠાકોરજી માટે વાઘા લઈને આવે. અને એ ભગવાનના વાઘા એવા હોય કે પોતાના માટે જેટલા મોંઘા કપડાં લઈએ એવી રીતે ભગવાન માટે મોંઘા વાઘા લેવાના. એક અમારે અહીંયા જામનગરમાં જંતી બાપાનો પરિવાર, જયભાઈ ને એકતાબેન, અને એક અમારે અમદાવાદ મનરભાઈ પ્રજાપતિ છે, એમનો પરિવાર, વિપુલભાઈ અને એમના ધર્મપત્ની બંસરીબેન. જ્યારે પણ હોય ઠાકોરજી માટે, જ્યારે પણ મને મળવા આવે ત્યારે ઠાકોરજીના વાઘા અચૂક લઈને આવે. પરમાત્મા માટેની એની સેવા, એનો ભાવ અવિરત પ્રમાણે.
એના ઘરે ભગવાન ઠાકોરજી પધરામણીમાં જાય તો ભગવાનના વાઘા હોય. તમને જ્યારે ભગવાન પ્રત્યે આવી ભાવના થશે ત્યારે ભગવાનને પણ તમને આપવાની ભાવના થયા વગર નહીં રહે. આપણે ત્યાં ખબર છે પહેલા આપણે અત્યારે હજી હાલની તકે આ બધા વ્યવહાર છે જ, દીકરા દીકરીના લગ્ન થતા હોય ત્યારે આપણે ચાંદલો લખતા હતા. હવે રિવાજ છે કે નહીં? હવે તો આપણે બધું ઓછું કરી દીધું. ભાઈ આપણે ક્યાં લેવા માટે કંઈ કરવું? હવે તો ઠાકોરજી આપણને સુખી બનાવ્યા છે. પણ પહેલાં આપણે ખબર ચાંદલો લખાવતા હતા. એ ચાંદલામાં શું કરતા આપણે? આપણી ઘરે પ્રસંગ પૂરો થઈ જાય અને જ્યારે એની ઘરે પ્રસંગ આવે ત્યારે આપણે નોટ ખોલીએ, આપણી ઘરે કેટલો કરાવ્યો છે. હતું કે નહીં આવું? બોલો. હે, આપણી ઘરે જેટલું કર્યું હોય એટલું આપણે ત્યાં 2-5 રૂપિયા વધારીને ત્યાં આપણે કરતા હતા. તો બસ આ જ ઘટના તમારે યાદ રાખવી કે હું ભગવાન માટે જેટલું કરીશ એના કરતાં 5 રૂપિયા વધારીને ભગવાન મારા માટે કરશે. આ સમય મારા માટે આવશે. તમે જેટલું ભગવાન માટે કરશો એટલું ભગવાન તમારા માટે કરશે. તમે પરમાત્મા માટે સમય કાઢશો તો પરમાત્મા તમારા માટે સમય કાઢશે. તમે પરમાત્મા માટે સંપત્તિ વાપરશો તો પરમાત્મા તમારા માટે સંપત્તિ વાપરશે. તો નંદ બાબાએ 2 લાખ ગાયો દાનમાં આપી. બ્રાહ્મણોને બોલાવીને મોટા પર્વત જેવડા અનાજના ઢગલાઓ કરી, રેશમી કપડાઓથી ઢાંકી દઈને, કારણ કે આપણે ત્યાં ગુપ્ત દાનનો મહિમા બહુ છે. એક સમય હતો આપણે ત્યાં ઉત્તરાયણના એ પવિત્ર કાળમાં તલના એ લાડુ બનાવીને એની અંદર આપણે રૂપિયાના 5 રૂપિયાના સિક્કા નાખીને આપણે દાનમાં આપતા હતા. ગુપ્ત દાનની મહિમા હતો. આપણી કહેવત પણ છે કે જમણો હાથ દાન કરે તો ડાબા હાથને ખબર ન પડવી જોઈએ. એકવાર બરાબર કર્ણ ભગવાનનું જપ કરવા બેઠો, જમણા હાથથી માળા ફેરવતો હતો અને એમાં બરાબર એક યાચક આવીને, ભૂદેવ આવીને, કોઈ ભિક્ષુક આવીને કહ્યું કે કંઈક દાન આપો ને. કર્ણએ ડાબા હાથે ગળામાંથી સોનાની માળા કાઢીને આપી. યાચકે કીધું ડાબા હાથે દાન કરશો? તો કે હા. કેમ? તો કહે છે કે મહારાજ લઈ લો જલ્દી. કેમ? તો કહે છે કે આ જમણા હાથમાં માળા છે, એ માળા નીચે મૂકવું અને ગૌમુખીમાંથી હાથ કાઢવું, એ સમય દરમિયાન કદાચ મારો વિચાર બદલી જાય, એવું ન થાય એટલા માટે મેં ડાબા હાથે તમને દાન આપી દીધું છે. તમારા વિચાર બદલે એના પહેલા દાન કરી દો. સારું કામ કરવા માટે સમય બહુ ન આપો અને ખરાબ કામ કરવા માટે ઉતાવળ ન કરો કોઈ દિવસ. સારા કામને જલ્દી કરી દો અને ઉતાવળને અને ખરાબ કામને થોડો સમય આપી દો, બધું સારું થઈ જશે. નંદ બાબાએ સૌને દાન કર્યા છે. પોતે પોતાનું શરીર સ્વચ્છ બનાવ્યું, યમુનામાં વસ્ત્ર સહિત સ્નાન કર્યું. કાલેન સ્નાન શૌચાભ્યામ સંસ્કારૈસ્તપસે જ્યયા શુદ્ધ્યન્તિ દાનૈઃ સંતુષ્ટ્યા દ્રવ્યાત્માત્મવિજ્ઞયા. દીકરાના જન્મના સમાચાર સાંભળી તીર્થનું સ્નાન કર્યું. સ્નાન કરીને વળી પાછા પોતે એમ જ કિનારા પર ઊભા રહ્યા છે. અને શાસ્ત્રો મહાપુરુષો એમ કહે છે કે તીર્થમાં સ્નાન કરો ત્યારે વસ્ત્ર સહિત સ્નાન કરવું. કિનારે આવ્યા પછી તમારે તમારા શરીરને લૂછવું નહીં, ઊભું રહેવું એમને. તમારા અંગમાંથી પડતા એ પાણીના બિંદુઓથી તમારા પિતૃઓ તૃપ્ત થઈ રહ્યા છે. અને તમે પ્રાયઃ જોયું હશે કે નદીમાં સ્નાન કરીને થોડી વાર કિનારે ઉભા રહો, બહુ જલ્દી સમયમાં તમારું શરીર સુકાઈ જશે. આ અનુભવ કરી જોજો. જ્યારે પણ તમે જાઓ ત્યારે, બીજું જ્યારે પણ તીર્થોમાં સ્નાન કરવા, જ્યારે ગંગાજીમાં સ્નાન કરવા જાઓ, કોઈ પણ નદીમાં સ્નાન કરવા જાઓ ત્યારે બની શકે તો મૌસલ સ્નાન કરવું.